નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યો છો ગ્રહોની માયામાં. અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આજે આપણે વાત કરીશું જે દૈનિક રાશિ ભવિષ્ય છે. તો દૈનિક રાશિ પરની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 25/5/2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી તમારા માતાના ચરણ સ્પર્શ કરી અને આજનો દિવસ પસાર કરો મિત્રો. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને 10મી તિથિ વ્રજ યોગ તૈતુલ કરણ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર જે સૂર્યદેવનું નક્ષત્ર. આજે સિંહ રાશિમાં ચંદ્રદેવ 9:27 સુધી અને કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજનો સૂર્યનો ઉદય 5:25 થી 7:10 વાગ્યા સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:50 થી 12:45 સુધી. આજના રાહુકાળ 7:08 થી 8:51 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને સૂર્ય બુધની યુતિ વૃષભ રાશિમાં, મિથુન રાશિમાં ગુરુ શુક્રની યુતિ અને સિંહ રાશિમાં કેતુદેવ, કન્યા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. રાહુ મહારાજ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં, મીન રાશિમાં શનિદેવનું યથાવત પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ, આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીએ કે આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરી. મિત્રો, તમારા જીવનની અંદર જે જાતકો સંતાનથી વંચિત હોય કે સંતાનના કાર્યથી વંચિત હોય તો તેના માટે શું કરવું? સંતાનના કાર્ય, તમે સંતાનની ચિંતાઓથી તમે દિન પ્રતિદિન ઘેરાતા હોય. તમારી પાસે ધન સંપત્તિ, યશ કીર્તિ, માન સન્માન બધી બાબતો હોય, પણ સંતાનની ચિંતાઓ હોય અને સંતાનથી ચિંતા હોય તો સંતાનના કાલપુરુષની કુંડલી પ્રમાણે સંતાન પંચમ સ્થાને સૂર્યદેવ, તો સૂર્યદેવની રાશિ સિંહ રાશિ તો સૂર્યદેવને ગણો અને સંતાનના કારક ગુરુ મહારાજ. જ્યારે તમારી આવી કોઈ બાબતો હોય તો સૂર્યદેવની આરાધના કરવી અને ગુરુ મહારાજની આરાધના કરવી. આ સમય દરમિયાન આ બંને ગ્રહોની આરાધના ઉપાસના કરી તમારા જીવનમાં પડતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો. આપના જીવનમાં દરેક બાબતોની ચિંતાઓ અને પરિસ્થિતિથી માર્ગ મેળવવા માટે આપ અમારી સાથે જોડાઈ શકો છો. અમારી ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મિત્રો, વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. તો મેષ રાશિની વાત કરીએ. મેષ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મેષ રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખથી સાવધાની લેવી. પડવા વાગવાનો યોગ, આગ અકસ્માતથી દૂર રહેજો. આજના દિવસમાં તમારું માનહાનિ ન થાય તેની કાળજી લો. પેટને લગતા રોગોની આજે તમારે ખૂબ જ સાચવો. પેટમાં હાઇપર એસિડિટી અને ખાવા પીવાની બાબતોમાંથી મેડિકલ પ્રશ્નો ઉભા તેની કાળજી લેવી. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરી અને શિવજીની પૂજા કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકો, જે જાતકો પ્રેમમાં જોડાયેલા હોય તો પ્રેમમાં વૃદ્ધિ, ભણવાની બાબતોમાં આજે સરસ મજાના કોઈ સારી સ્કૂલોમાં એડમિશન મળવાના યોગ અને સારું માન સન્માન મળવાના યોગો. આજે તમારા સંતાનથી લાભ, સંતાનના કાર્યથી લાભ, આકસ્મિક ધન લાભના યોગોથી આજે તમારો દિવસ સફળતાઓ પ્રાપ્ત થવાનો. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરી અને સૂર્યદેવની આરાધના કરી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં હૃદયમાં કોઈ અઘટિત ઘટના ના બને, હૃદયમાં લાગણી થાય તેવા સંબંધો. જે જાતકો ફેફસાના રોગો કે હૃદયના રોગોથી જે પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરો. દિવસ આનંદમાં રહેવાનો, ગૃહમાં પણ આનંદ રહેવાનો. મેડિકલ પ્રશ્ન થોડોક આપણે ચિંતા ના નાખે તેના માટે મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને ફ્રૂટ અર્પણ કરવા અને ગાયને લીલું ઘાસ આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિને. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને સ્નેહીજનો સાથે અને નાના ભાઈ બહેનો સાથે આનંદમાં વાતાવરણ રહેવાનું. આજે એકબીજાનો સાથ ને સહકારથી તમારો દિવસ પસાર થવાનો. ભાગ્યની ઉન્નતિને ધાર્મિક કાર્યોમાં ખર્ચ. આજના દિવસમાં
નાણાકીય વ્યવહારો કરતા પહેલા સાવધાની રાખજો. ઘણા સમયના નાણાં તમારા કોઈ જગ્યાએ ભરાઈ ગયા હોય તો નીકળવાના યોગો પણ એટલા જ પ્રમાણમાં રહેલા છે. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે ઘઉં અર્પણ કરીને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તમારી વાણીમાં પ્રભુત્વતા આવશે. જે જાતકો બેન્કિંગ, એકાઉન્ટન્ટ અથવા નેટવર્કિંગના કાર્યો કરતા તેવા જાતકોને આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત ધન લાભ થવાનો યોગો બની શકે છે. આ સમય દરમિયાન જે જાતકોને પોલિટિક્સમાં જવું હોય તેવા જાતકોને પણ સફળતા મળે. વિલ, વારસો, પ્રોપર્ટીના કાર્યો કરવા તો કરી શકાય. આજના દિવસમાં મનથી કરેલા કાર્યો અને આત્માથી કરેલા કાર્યો દરેક પરિપૂર્ણ થાય. આજે તમે કોઈકને આશીર્વાદ આપો, તમારા આશીર્વાદ કોઈકને પોતાની સફળતા સુધી પહોંચાવી જાય. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવના મંત્ર કરવા અને પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રમા આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ શરીરમાં એક ઉત્સાહ અને આનંદની બાબતો રહેવાની. માન, સન્માન, પ્રતિષ્ઠા, તમે એક રાજા જેવું જીવન જીવશો. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં થોડીક બાબતો કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવાથી ગૃહ કલિશ નહીં થાય. ખોટા વાદ વિવાદો, વિજાતીય પાત્રની મુલાકાતો, બહારના સંબંધો તમારા દાંપત્ય જીવનમાં તકલીફ ઊભી ના થાય તેની પણ કાળજી લેજો. તો આજે કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળકી ભરી રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા આજે વ્યર્થ ભ્રમણ ન થાય તેની કાળજી લેજો. આજના દિવસમાં આવક કરતાં જાવકનું પાસું તમારું વધારે રહેવાનું. તો કોઈ પણ નાણાકીય ખર્ચ કરતા પહેલા 100 વિચારીને કરજો. કોઈ પણ ખરીદી કરો તો પણ જો વિચારીને કરજો. એ ખરીદી કરેલી ફરજ તમારે આપવા જવું ના પડે તેનું ધ્યાન લેજો. તુલા રાશિના જાતકોએ આજે પિતાની આજ્ઞાનું પાલન કરવું અને પિતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસે શરૂઆત કરી. આગ, અકસ્માત, વાહનથી સાવધાની રાખજો. તેના માટે હનુમાનજીની આરાધના કરો. ઓમ નમઃ હનુમંત ભયભંજનાયમ સુખમ કુરુમ ફટ સ્વાહાના 108 મંત્ર કરી આજના દિવસે શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા આજના દિવસમાં શેર, સટ્ટા, લોટરીથી લાભ, સંતાનના કાર્યને તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ, તમારી દરેક કાર્યમાં સફળતા મળશે. આજે મોટા ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બની રહેવાનું. આજે વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા સંતાનના કાર્ય સફળતા મળવાથી મનમાં આનંદનો ઉત્સાહ થશે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિના મંત્ર કરો. ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી અને સૂર્યદેવને જળ પણ કરવું આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા આજના દિવસમાં ધન રાશિના જાતકોએ રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાવાના યોગો પણ સારા છે. આજે ઉપલા અધિકારીઓનો સાથ ને સહકાર મળશે. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ તમારા ઉપલા અધિકારી સાથે ક્યાંક બહાર જવાનું અથવા તો ટુરિંગની બાબતો થાય. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ સૂર્યાય નમઃના મંત્ર કરી આજના દિવસે શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય, ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય, પિતાના ધનનો લાભ ને ઉચ્ચ ડિગ્રીમાં પ્રાપ્તિ થવાના યોગો બની શકે. મકર રાશિના જાતકોએ આજે નાના મોટા પ્રવાસો ખેડવાની બાબતોમાં સાવધાની રાખજો. ખોટા ખર્ચ ઉપર કંટ્રોલ રાખી કાર્ય કરવાથી સફળતા મળશે. આજના દિવસમાં મકર રાશિના જાતકોને તમારા પિતાના ચરણ સ્પર્શ કરવા અને હોમ ગૃહિણી સૂર્ય નારાયણના મંત્ર કરી અને આજનો દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને પેટને લગતા રોગો, વાયરલ ઇન્ફેક્શન અને યુરિન સંબંધિત રોગોથી સાવધાની લેજો. પેટમાં હાઇપર એસિડિટી અથવા થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા અને આજે ગોળ, ઘી અને ઘઉં અર્પણ કરી ગાયને આપી આજનો દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા આજના દિવસમાં મીન રાશિના જાતકોને 7મ સ્થાનેથી પરિભ્રમણ કરતા દાંપત્ય જીવનમાં મધુરતા, પ્રેમમાં વૃદ્ધિ, પિતાના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા, આકસ્મિક સરકારી બાબતોમાં ઉન્નતિને પદ પ્રાપ્તિના યોગના કારણે આ સમયગાળો આપણા માટે અનુકૂળ કાર્ય બની રહેશે. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરવા અને ગાયત્રી મંત્રનો જપ કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ. ચેનલમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ.